સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, વડતાલ ધામની પૂનમનો મહિમા ગ્રંથોમાં અપરંપાર ગવાયો છે. એમાં પણ ભગવાને ગીતાજીમાં કહ્યું કે માસાનામ માર્ગ શીર્ષો અહમ. દરેક મહિના પવિત્ર છે, પરંતુ એમાં માક્ષર મહિનો એ મારું મૂર્તિમાન સ્વરૂપ છે. આ માક્ષર સુધી પૂનમ એ દિવસે સૌમાંથી ગુણ ગ્રહણ દ્રષ્ટિ કેળવી શકાય. પોઝિટિવ થિંકિંગનું મૂર્તિમાન સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રેય. એ દત્તાત્રેય ભગવાનનો જન્મ પણ તે દિવસે થયો હતો અને દત્તાત્રેયના અવતાર સમાન શામળિયા ચૈતન્યાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં પણ તે દિવસે લઈ ગયા હતા. આવી પવિત્ર પૂર્ણિમા એક પૂર્ણિમા પવિત્ર છે. ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1882 કારતક સુદ બીજને દિવસે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી, ધર્મ ભક્તિ વાસુદેવની સ્થાપના કરી, હરિકૃષ્ણ મહારાજ અને રાધા કૃષ્ણ દેવની સ્થાપના કરી, દશાવતારોની સ્થાપના કરી. પછી તે જ દિવસે વડતાલ મંદિરની પાછળ ચોકમાં આજે જે સભા મંડપ, હરિમંડપ અને જ્ઞાનકૂપ વચ્ચેનો જે પટાંગણ છે, એ પટાંગણમાં મંદિરની પાછળ વિશાળ સભા કરી અને પુરુષોત્તમ નારાયણ 2 હાથ ઊંચા કરી તાળી પાડીને કીધું તું, સાંભળી લો વાલા ભક્તો, પૂર્ણિમાશ્યામ પૂર્ણિમાશ્યામ એ ચ ગ્રામાંતરાદપી એતેશ્યામી દર્શનમ ભક્ત્યા કરિષ્યંતિ એ માનવાહ. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 27. આ એના શ્લોકો હું બોલી રહ્યો છું. મહારાજ કહે છે કે હે વાલા ભક્તો, આ મેં જે સ્થાપિત કરેલા લક્ષ્મીનારાયણ આદિક દેવો છે, હરિકૃષ્ણ મહારાજ, ધર્મ ભક્તિ વાસુદેવ છે, એ કેવા છે? તો કે છે ધર્મ ભક્તિ વાસુદેવ છે એ વિદ્યા શક્તિ યશો પ્રદમ સર્વ દુઃખ નિવારકમ, તમામ દોષને નિવારણ કરનારા, વિદ્યા એ શક્તિને યશના પ્રદાન કરનારા અને તમામ ભક્તાનામ દુઃખ હરતારામ, ભક્તોને દુઃખ હરનારા છે. અને લક્ષ્મીનારાયણ દેવ એ કેવા છે? તો કે શ્રેષ્ઠ અભિષ્ટ ફલ પ્રદાતારમ, તમામ મનોરથોને પૂર્ણ કરનારા છે. અને હરિકૃષ્ણ મહારાજ કેવા છે? તો કે સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણ મનોહરમ. આ હરિકૃષ્ણ મહારાજ એ ભુક્તિ ને મુક્તિ બધાના દેનારા છે. આ દિવસે પૂનમે આવી અને માથે મુંગટ ધારેલા આ દેવના દર્શન કરશે, એના કોટી કોટી જન્મના પાપ હરશે. કોણ કોના હરશે? તો કે છે અહીંયા નજીક રહેલા ગામાંતર અથવા દેશાંતરથી, એટલે કે દૂર દૂરથી, પૂનમથી કે મદ્રાસથી કે મહુવાથી કે આમ જુનાગઢ, દ્વારકા કે દિલ્હી સુધીના કોઈ આવશે અને ભક્તિ ભાવથી અહીંયા દર્શન કરશે તો સર્વે મનોરથા તેષામ સિદ્ધ્યંતિ ચ નિશ્ચિતમ. સર્વે મનોરથા અર્થાત રોગી હશે એ નિરોગી થશે, દુઃખી હશે એ સુખી થશે, નિર્ધન હશે એ ધનવાન થશે. અને લગ્ન નહીં થતા હોય પૂનમ ભરશે ને તો લગ્નના તે છેડા છેડી જોડાઈ જશે. અને આવા 1-2 નહીં, અનેકના અનુભવો છે. અને એટલે તો અહીંયા પૂનમને દિવસે મોટો મેળાવડો જામે છે. આ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે. મહારાજ કહે છે ભોક્તિમ તથા સ્થિતમ મુક્તિમ પ્રાપ્સ્યંતિ પ્રસાદતઃ. અહીંયા આવેલા ભુક્તિ એટલે કે આ લોકની ઈચ્છા વાળા એ આ લોકના તમામ મનોરથ પામશે. અને નિષ્કામ ભાવે ભક્તિ કરનારા એ પુરુષોત્તમ નારાયણની કૃપાથી, પ્રસાદતઃ કૃપાથી ચોક્કસ સર્વે ફળ પામશે ને પામશે. નાત્ર સંશય, આમાં કોઈ સંશય કરતા નહીં. હું પુરુષોત્તમ નારાયણ વડતાલના ચોકમાં તાળી વગાડીને બોલું છું. અને પુરુષોત્તમ નારાયણ જે બોલ્યા એ વાત આપણા નંદ સંતોએ, અનેક સંતોએ કીર્તનોમાં કંડારી છે. હું તો માત્ર પ્રસાદ રૂપ અહીંયા એક પ્રેમાનંદ સ્વામીની અનુભૂતિ આપું છું. પ્રેમાનંદ સ્વામી એક પદમાં કહે છે કે સાંભળો, ધન્ય ધન્ય પૂનમિયા નર નાર આવો વડતાલે, એના પુણ્ય તણો નહીં પાર. જે વડતાલમાં પુણ્યમે આવીને દર્શન કરે છે એના પાપ નષ્ટ થાય છે અને એના પુણ્ય અપાર અપાર થાય છે. કેવા અપાર થાય છે? તો કે એક ડગલે જગન્નત ફળ થાય, એના જન્મ મરણ દુઃખ જાય, આવો વડતાલે ડગલે ડગલે. હા, જો ઘણીક વાર ભક્તોના પ્રશ્ન હોય છે કે અમે દર પુણ્યમ ભરીએ છીએ પણ અમારા મનોરથ પૂરા કેમ નથી થતા? ક્યાંથી થાય? તમે ડગલે ડગલે
ભગવાનનું સ્મરણ કરવાનું હોય, તમે ગાડીમાં બેઠા હો કે તમારું પ્રાઇવેટ વાહન લઈને આવતા હો કે ટ્રેનમાં આવતા હો, પરંતુ અખંડ જાપ કરવો પડે. એ મારા ભાગ્ય કે આજે જ્યાં પુરુષોત્તમ નારાયણને 500 પરમહંસોએ લીલા કરી એવા વડતાલ ધામમાં એ હરિકૃષ્ણ મહારાજના, એ લક્ષ્મીનારાયણ દેવના, એ હરિમંડપના, એ પુરુષોત્તમ નારાયણની પ્રસાદીભૂત અલૌકિક અક્ષર ભુવનમાં રહેલી પ્રસાદીના વસ્તુના મને દર્શન થાય છે. એ બદ્રિકાશ્રમ તુલ્ય 500 પરમહંસોની ધર્મશાળા અને જ્યાં નિત્ય પુરુષોત્તમ નારાયણે વરદાન રહેવાનું વરદાન આપ્યું છે એવા ગાદીવાળા મેળા બધા જ તીર્થોના દર્શન થાય છે. આવા સદભાવ સાથે નીકળો ત્યારથી સંકલ્પ થવા પડે તો ડગલે ડગલે ફળ થાય. આ તો આખી વાટ અલક મલકના ગપ્પા મારતા હો અને મોબાઈલમાં બીજું ત્રીજું જોતા હો, આ જગતમાં હાર જીતને ગ્રામ્ય વાર્તા કરતા હો અને પછી શુષ્ક મને દર્શન કરો તો કોઈ ફળ થાય નહીં. આ જે ગ્રંથમાં ફળ લખ્યું છે એ સમહિમ અને સવિધિ તમે યાત્રા કરો તો ફળ થાય. એટલે પુણ્યમયાથી ભક્તોના અમુકના મનોરથ પૂરા થાય છે ને અમુકના મનોરથ પૂરા થતા નથી. આવો પ્રશ્ન હોય છે, એનો આ જવાબ છે કે ભાઈ તમે જે રીતે વિધિ સાહિત્ય કહ્યું એ રીતે પુણ્યમ નથી ભરતા એટલે મનોરથ પૂરા થતા નથી. બાકી સેંકડોના હજારોના થાય છે, તમારા કેમ ન થાય? અરે અહીં આવીને કોઈ અપેક્ષા રાખી કે અમને ભગવાન હાર પહેરાવે તો હરિકૃષ્ણ મહારાજ હૈયામાંથી કાઢીને હાર પહેરાવે છે. અહીં આવીને કોઈ એમ કે લક્ષ્મીનારાયણ દેવ મને દીકરો આપે તો નારાયણ જેવો ભગવાન દીકરો આપે. આના તો એક બે નહીં, સેંકડો પ્રસંગો, સેંકડો પરચાઓ આજે પણ આજની તારીખે બનતા રહે. એટલે અહીંયા પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામી કહે છે એને કોઈ સ્વાર્થ નથી, એ નિષ્કામ ભાવે નિસ્વાર્થ ભાવે કહે છે ડગલે ડગલે જગન ફળ થાય, એના જન્મ મરણ દુઃખ થાય જાય આવો વડતાલે. એક એક ડગલું અહીં આવીને તમે પ્રદક્ષિણા કરો, કૃતમ પ્રદક્ષિણામ એકમ શત યજ્ઞ સમમ ફલમ, એક પ્રદક્ષિણા કરો તો 100 યજ્ઞનું ફળ થાય. પહેલાના રાજા મહારાજો મરી ગયા તો એક યજ્ઞ નહોતો પૂરો થતો. આ તો સ્વામિનારાયણે કૃપા કરી અને આવો અલૌકિક ફળ ને આવો અલૌકિક મહિમા મૂક્યો છે. સ્વામી કહે છે કે થાય સુતવિત સુખ જાય રોગ, પામે મનવાંછિત સૌ ભોગ થાય. જો પ્રેમાનંદ સ્વામી આશીર્વાદ આપે છે થાય, જે વાંજ્યા હોય ને દીકરા થાય, જે દુખિયા હોય ને સુખ થાય, જે નિરોગી હોય જે રોગી હોય એના રોગ ભાગી જાય. પામે મનવાંછિત ભોગ સુખ, તમારા મનોવાંછિત ભોગ સુખ મળશે. તમારા મેરેજ નહીં થતા હોય તો મેરેજ થઈ જાય છે, પરંતુ એકાગ્ર ચિત્તથી આવો ત્યારે દર્શન કરજો. મોટા સંતોનું કહેવું છે કે ચંદ્ર છે એ મનના દેવતા છે અને ચંદ્ર એ સમુદ્રમાંથી નીકળ્યા છે. આ પૂનમના દિવસે બાપ જેમ દીકરાને મળવા લાલાયિત હોય એટલે સમુદ્રમાં ભરતી આવે છે. એ જ રીતે પૂનમે મુંગટધારી પરમાત્માના દર્શન કરો. અને લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી નીકળેલા છે એટલે લક્ષ્મી અને ચંદ્રમાં બે ભાઈઓ થાય. એટલે આ દિવસે જેમ સમુદ્રમાં ભરતી આવે છે એમ અહીંયા આવે ત્યારે પુરુષોત્તમ નારાયણ લક્ષ્મીજી સાથે આવેલા ભક્તોના તમામ મનોરથ પૂરા કરવા એના અંતરમાં ભરતી આવે છે. પૂનમે દર્શન કરનારાને મનોવાંછિત સુખ દેવા એવું પરમાત્માએ પોતે સંકલ્પ કર્યો છે એટલે અહીં આવનારા મનોરથ પૂરા થાય. જોકે વડતાલ ધામમાં તમે ગમે ત્યારે દર્શને આવો, એ વડતાલના દર્શનો નિષ્ફળ જાતા નથી. પુરુષોત્તમ નારાયણનો આશીર્વાદ છે. કોઈ 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળી બધા તીર્થયાત્રા કરે જે ફળ મળે, એકવાર વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે એનું ફળ મળે એવું પુરુષોત્તમ નારાયણનું વરદાન છે. કોઈ અક્ષરધામમાં જઈને પુરુષોત્તમ નારાયણ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે અને વડતાલમાં આવીને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે, હરખું ફળ મળે એ પુરુષોત્તમ નારાયણનું વરદાન છે. અને એટલે તો સત્સંગી જીવનમાં લખ્યું કે વૃત્તાલયે ભગવાન જયતિ સાક્ષાત. ભગવાને અનેક જગ્યાએ પોતાના સ્વરૂપો થાય પાછે. ઘણા ભક્તોના પ્રશ્ન હોય છે કે સ્વામી અમને આ સ્વરૂપ ગમે છે, આ રૂપ ગમે છે, આ રૂપ ગમે. જો રૂપ ભગવાનના અનેક હોય, સ્વરૂપ એક હોય અને એ એક સ્વરૂપ એ હરિકૃષ્ણ મહારાજ છે. જેમ ભગવાને ગોપીઓ સાથે લીલા કરવી હતી ત્યારે અનેક રૂપ ધારણ કર્યા, મૂળ રૂપ એક હતું. જેમ ભગવાને પંચાળામાં રાસ રમ્યા ત્યારે જેટલા પરમહંસો જેટલા ભક્તો હતા એટલા અનેક રૂપ ધારણ કર્યા, સ્વરૂપ એક હતું. જેમ ભગવાને દભાણ યજ્ઞ વખતે જોબન પગીને ઘોડે ઘોડે દર્શન દીધા ત્યારે અનેક રૂપ ધાર્યા, સ્વરૂપ એક હતું. એમ આખા બ્રહ્માંડમાં જેટલી આજે ભગવાન સ્વામિનારાયણના 10,000 ઉપરાંત મંદિરો છે એમાં ભગવાનના અનેક રૂપો છે, મૂળ સ્વરૂપ આ છે. અને એટલે તો મહારાજે એવું કીધું
કે જેને પ્રત્યક્ષ દર્શન કર્યા ન હોય અને એ કરશે અહીં વડતાલમાં આવીને દર્શન સોય તો પ્રત્યક્ષ તુલ્ય ફળ મળશે, એના સર્વે મનોરથ ફળશે. હરિલાલમાં વિહારી લાલજી મહારાજે પણ કહ્યું છે. અને અહીંની આ દેવનું કોઈ માનસી પૂજા કે ધ્યાન કરશે એના પણ સકળ મનોરથ સિદ્ધ થશે. આ પુરુષોત્તમ નારાયણનું વરદાન છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે જે નિર્વાસનિક હરિજન એનું પ્રભુપદમાં ચોટે મન, હરિજન સૌ સમજી એમ, પ્રેમાનંદ કે ત્યાગવા કેમ નેમ. પૂનમના દર્શનના નેમ ત્યાગવા કેમ. આજે ઘણા તથાકથિત ગુરુઓ એમ કહેતા હોય છે કે તમે પછી ગુરુ નિષ્ઠા હોય, ગુરુ મળ્યા પછી ગુરુના ચરણમાં 68 તીરથ છે, આ એક તીરથ કરવાની જરૂર શું છે? આ તમને ભ્રમાવનારા તથાકથિત ગુરુઓ છે. પુરુષોત્તમ નારાયણના વરદાનથી કોઈ ગુરુ મોટા નથી. પુરુષોત્તમ નારાયણથી મોટા હોય તો એના વચનો મોટા હોય. માટે બધા ભક્તોએ આ પ્રેમાનંદ સ્વામી જેવા જેને આમ પૂજામાં રોજ પુરુષોત્તમ નારાયણ દર્શન દેવા જાય, જેના રોમ રોમમાં પુરુષોત્તમ નારાયણ રમતા હોય, મહારાજ ધામમાં ગયા પછી પ્રેમાનંદ સ્વામીની હારે અખંડ રહેતા હતા, જેને ભગવાનના અખંડ દર્શન હતા, અખંડ ભગવાનના સૌથી વધારે મહિમાથી નિહાળીને પદો રચના કરી. એ કહે છે કે પ્રેમાનંદ કે ત્યાગવા કેમ નેમ. આ પુરુષોત્તમ નારાયણે વરદાન આપ્યું છે, એ નિયમ ત્યગાય કેમ? કોઈ પ્રેમાનંદ સ્વામીથી મોટા હોઈ શકે નહીં, કોઈ ગોપાળાનંદ સ્વામીથી મોટા હોઈ શકે નહીં. આજના તથાકથિત ગુરુઓ જે હોય એ કોઈ ગોપાળાનંદ સ્વામીથી મોટા ન ગણી શકાય, ગુણાતીતાનંદ સ્વામીથી મોટા ન ગણી શકાય. માટે તથાકથિત ગુરુઓ જાણે કે ગોપાળાનંદ સ્વામીથી મોટા હોય એમ જે પ્રતિપાદન ગોપાળાનંદ સ્વામીએ નથી કર્યું, જે નંદ સંતોએ નથી કર્યું એવું પ્રતિપાદન કરતા હોય તો સમજવાનું કે ભગવાનથી દૂર ગયેલા છે અને પોતાનું મંડળ બાંધવામાં એ પ્રસન્ન છે. માટે આવા ગુરુઓથી સાવધાન રહી અને આ પ્રેમાનંદ સ્વામીએ જે કીધું કે બાપ ડગલે ડગલે યજ્ઞનું ફળ થાય અને એના જન્મ મરણ દુઃખ જાય. જન્મ મરણ દુઃખને ટાળવા હોય તો આ નંદ સંતોના ઓરિજિનલ શબ્દોમાં વિશ્વાસ રાખજો. આ મહારાજે કીધું ભોક્તિમ તથા ચૈવ મુક્તિમ પ્રાપ્સ્યતિ યશામ પ્રસાદ હતા. એ આ ભગવાનના દર્શનથી પ્રાપ્ત થશે. અને જો પ્રત્યક્ષ ભગવાન જે દી હતા અને મહારાજે જે મનોરથ કર્યા અને એના પૂર્ણ થયા અને એવું કોઈ એમનાથી થતું હોત તો મોટા સંતો વિહારીલાલજી મહારાજ જેવા આચાર્ય એવું ન લખે કે પ્રત્યક્ષ મૂર્તિના દર્શન ન થયા હોય એ આ મૂર્તિના દર્શન કરશે તો એને પ્રત્યક્ષ મૂર્તિ તુલ્ય ફળ મળશે. કોઈ એવું ગોપાળાનંદ સ્વામી એવું નથી કીધું કે હવે તમે આ તો હવે મૂર્તિ કહેવાય, હવે અમારા દર્શન કરશો તો તમને પ્રત્યક્ષ ભગવાનના દર્શનનું ફળ મળશે. મારા બાપ, જે પુરુષોત્તમ નારાયણના વચન છે એ અગત્યમાં અગત્યની બાબત છે. જેમ બધા જ સરોવરમાં કમળ નથી હોતા, બધા જ હાથીના ગજ ઉપર મોતી નથી હોતા, એમ બધા જ ના વચનો એ પુરુષોત્તમ નારાયણ તુલ્ય નથી હોતા. આ પુરુષોત્તમ નારાયણના વચનો એ અમૂલ્ય છે. આના એક એક બોલમાં લાખ લાખનો તોલ છે. માટે પુરુષોત્તમના ઉપાસક હો તો તમે પહેલા પુરુષોત્તમ નારાયણના વચનને હૈયામાં ધારજો, પછી બીજાના વચનને અનુસરજો. અહીંયા હરિલામૃત કળશ 8 અને વિશ્રામ 30 ખુદ આચાર્ય શ્રી લખે છે, ભગવાન સ્વામિનારાયણના વચનો છે. મહારાજ જ્યારે વડતાલમાં દેવો પધરાવ્યા અને પાછળ ચોક ભરાણી તે દિવસે મહારાજ બોલાવે છે. અહીંયા જો બેઠા શબ્દો હું વાંચું છું. પ્રત્યેક માસે તિથિ પૂર્ણિમાએ જો આ થળે નિયમથી અવાયે, આ દેવના દર્શન એ હટાણે કર્યા થકી સિદ્ધિ અભિષ્ટ માણે. આ દેવના પ્રત્યેક પૂર્ણિમાએ જે કોઈ આવી અને દર્શન કરશે તો કર્યાથી સિદ્ધિ અભિષ્ટ માણે. અભિષ્ટ સિદ્ધિ અહીંયા વડતાલમાં દર્શન કરવા આવવાથી પુરુષોત્તમ નારાયણે કીધેલી છે. કોઈ તથાકથિત ગુરુના કહેવાથી ન આવવાથી તમે આ સુખથી વંચિત રહેશો અને એને તો એનો રોટલો પકવવો છે એ પાકશે. માય કહે છે કે આ મંદિરે સ્થાપિત રૂપ જે છે પૂજવા યોગ્ય સમસ્ત તે. આ મંદિરમાં મારા સ્થાપેલા બધા જ પૂજવા યોગ્ય છે. એ તો સૌ છે અવતાર મારા અર્ચા થકી વાંચિત આપનારા. આનું પૂજન કરવાથી બધા જ ફળ આપનારા છે. વળી કહે છે કે તે માહી મૂર્તિ વળી વાસુદેવ તથા શ્રી હરિ કૃષ્ણ તણી અભેવ. એ બેયમાં ભેદ કશો ન જાણો, પ્રત્યક્ષ મારી મૂર્તિ પ્રમાણો. આ બે મૂર્તિઓ વાસુદેવ નારાયણની અને હરિકૃષ્ણ મહારાજની આ બંને એક છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ લખ્યું કે ધર્મ ભક્તિ વાસુદેવમ સર્વ દોષ નિવારકમ.
વંદેહમ દુઃખ હરતારમ વિદ્યા શક્તિ યશોપદમ. આ ધર્મ ભક્તિ ને વાસુદેવ કેવા છે? તો કે વિદ્યાર્થીને વિદ્યા આપનારા છે, યશ જોનારાને યશ આપનારા છે, કીર્તિ લેનારાને કીર્તિ આપનારા છે, તમામ દુઃખને હરનારા, તમામ દોષોને નિવારીને છતાદેવ બ્રહ્મરૂપ કરનારા છે. વળી કે છે કે એ મૂર્તિ દ્વારા અગણિત કેરું કલ્યાણ થશે, જગમાં ઘણેરું. આ મૂર્તિ દ્વારા કરોડોનું કલ્યાણ થાય છે. પુરુષોત્તમ નારાયણનો કોલ છે. પ્રત્યક્ષ દેખે મુજ મૂર્તિ નજેહ, તે મૂર્તિનું ધ્યાન ધરે જ તેહ. જેને પ્રત્યક્ષ મારા દર્શન કર્યા નથી એને આ મૂર્તિનું ધ્યાન કરવું, આવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. અને વળી કહે છે કે જો માનસી પૂજન તેનું થાય, પ્રત્યક્ષ પૂજા સમતે સદાય. આની માનસી કરો, આનું ધ્યાન કરો. એ પ્રત્યક્ષ પૂજા અને પ્રત્યક્ષ ધ્યાન સમાન છે. કેમ છે? પુરુષોત્તમ નારાયણનું વરદાન છે. તમે કોઈ તથાકથિત ગુરુઓનું માનસી કરશો અને ભગવાનને ગૌણ કરશો તો જો મૂર્તિમાં તો મહારાજે એમાં બીજો આત્મા નથી, એટલે વેદોક્ત વિધિથી થાય એટલે મૂર્તિ પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ થાય. હા, અમુક ગુરુઓ હોય એના પાસેથી જ્ઞાન માટે જવાય, સમજણ માટે જવાય. દરેકનું ફળ હોય. સત્સંગી જીવનમાં પણ લખ્યું છે, કલ્પતરુમાં પણ લખ્યું છે કે જેમ પૂનમે સમુદ્રમાં ભરતી આવે છે એ જ રીતે તમે પૂનમે આવીને દેવોના દર્શન કરો મુંગળધારીના, તો તમારા તમામ મનોરથોની ભરતી થાય છે. અને તે દિવસે ચંદ્ર મન શાંત હોય. કેમ છે? ચંદ્ર મનનો દેવતા. તે દિવસે શાંત મને દર્શન કરવાથી આ કામ થાય છે. એટલે એમાં લખ્યું છે કે આ ગુરુ પાસે જવું, મોટા સંત પાસે જવું એ જ્ઞાન માટે જવું, અને મંદિરમાં દેવો એ ધ્યાન માટે હું પ્રગટ રહ્યો છું, માનસી માટે પ્રગટ રહ્યો છું, કલ્યાણ માટે હું પ્રગટ રહ્યો છું. માટે કે છે જો માનસી પૂજન તેનું થાય, પ્રત્યક્ષ સમતે સદા ગણાય. સદાય પ્રત્યક્ષ તુલ્ય છે, પ્રત્યક્ષ પૂજા સમશે સદાય. વળી મહારાજ કહે છે કે આ લક્ષ્મી નારાયણ રૂપ જે છે, શ્રી દ્વારિકાધીશ સ્વરૂપ તે છે, ઇત્યાદિ મારા અવતાર જાણી, પૂજો ધરો ધ્યાન ઉમંગ આણી. આની પૂજા કરો, ઉમંગથી એનું સેવન કરો. મેં મૂર્તિઓ સ્થાપિત જે સ્થાને, જે તેહના આદરથી ન માને. ન જાણવો આશ્રિત તે અમારો, તે તો મરીને નરકે જનારો. આ મહારાજ કહે છે કે મારી મૂર્તિઓ જે મેં સ્થાપી છે એ તમારા કલ્યાણ માટે કરેલી છે. આના દર્શનથી ડગલે ડગલે યજ્ઞનું ફળ થનારું છે. તેમ છતાંય આ મારી મૂર્તિનો અનાદર કરી અને એમ કે કાંઈ જરૂર નથી, હવે 68 તીરથ સદગુરુને શરણે એમ કરીને તમને પુણ્યમે રોકતા હોય તો પુરુષોત્તમ નારાયણે આશીર્વાદ આપ્યા, એમાં શાપ આપ્યો. ન જાણવો તે આશ્રિત મારો, એને મારો આશ્રિત જ ન જાણવો, તે તો મરીને નરકે જનારો. આ છે આ તીર્થ જો મન ભાવી લાવી, કોઈ કરે તીર્થ શ્રદ્ધા આવી, તેના બધા પૂર્વજ મોક્ષ પામે, જાત્રા થકી અક્ષય સુખ જામે. પૂનમે આવીને આ તીર્થમાં મન લાવીને કોઈ શ્રાદ્ધ કરશે, કોઈ પિતૃ તર્પણ કરશે તો એના 71 પેઢીના પૂર્વજોનો પણ મોક્ષ થશે. અને આની યાત્રા કરવાથી અક્ષય સુખ, અવિનાશી સુખની પ્રાપ્તિ થશે. અહીંયા કોઈ આવીને ભાગવત આદિકનો પાઠ કરશે, સત્સંગી જીવનનો પાઠ કરશે, શિક્ષાપત્રી કે ભક્ત ચિંતામણી આદિ ગ્રંથનો પાઠ કરશે, પુરસ્ચરણ કરશે, ભગવાનના નામનો જપ કરશે, જપાવશે જે મુજ મંત્ર જાપ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ અથવા જન્મંગલનો એટલે જપાવશે જે મુજ મંત્ર જાપ, તો તેને ફળ પામશે અમાપ. એ અમાપ ફળને પામશે. અને પછી આ રીતે એકાદશીના દિવસે અનુષ્ઠાન કરી અને 12ના દિવસે સારા સંતને જમાડશે, બ્રાહ્મણોને જમાડશે, સુપાત્રને દાન આપશે, તો એ મનોવાંછિત ફળને પામશે. જ્યાં જ્યાં ફર્યો હું સ્થળ તેહ જાણો, જાત્રા કરો અહીં વિધિ પ્રમાણો, તેના બધા સંચિત પાપ જાય, કાયા ધરી તે કૃતાર્થ થાય. અર્થાત કૃતાર્થનો અર્થ થાય એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય. માટે પુરુષોત્તમ નારાયણ જ્યાં જ્યાં ફળ્યા છે, જ્યાં જ્યાં લીલાઓ કરી છે, ત્યાં બધે જ અહીંયા આવો ત્યારે ગોમતીના પણ દર્શન કરવા, જ્ઞાનબાગમાં પણ જાવું, તાળણ તળાવ છે વગેરે તીર્થસ્થળો છે. અહીંયા જોબન પગીની મેળી છે, વડે માતાનું મંદિર છે, વાસણ સુતારનું ઘર છે, ગંગાજળિયો કૂવો છે. આ વગેરે પ્રસાદીના સ્થળોના પણ અવશ્ય 12 મહિનામાં એકવાર તો પૂરા દર્શન કરવા.
તો તમારા ચારેય મનોરથ પૂરા થશે અને કરોડો જન્મના સંચિત પાપ નષ્ટ થશે. મહારાજ અહીંયા છેલ્લે આશીર્વાદ આપતા કહે છે કે આવી રીતે વાત વિશેષ કીધી, સુણી સૌએ મનમાં ધારી લીધી. આ પુરુષોત્તમ નારાયણની વાતને બધા એટલે કે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી બધાએ મનમાં ધારી લીધી અને તમામ હરિભક્તોએ મોટીબા લાડુબાઈ બધાએ ધારી લીધી. અને એટલે જ આપણા આ ગ્રંથોનો અપાર મહિમા છે, આ પૂનમનો આવો અપાર મહિમા છે. ફરીવાર કહું છું, પ્રેમાનંદ સ્વામીએ કહ્યું એમ લાખ લાખ ધન્યવાદ આપું છું કે ધન પુણ્યમિયા નર નારાવો વડતાલે, એના પુણ્ય તણો નહીં પાર. જેના બહુ મોટા પુણ્યના થરોના થર ઉદય થાય એને આવી રીતે પૂનમ ભરવાનો ભગવાન મોકો આપે છે. હા, ઘણા ભક્તો ઘણીવાર પૂછતા હોય છે કે સ્વામી કદાચ કાંઈક પૂનમે અમારે કામકાજ આવી ગયું હોય અને પૂનમને દિવસે ન આવીએ અને એકાદ દિવસ આગા પાછા આવીએ તો ચાલે. ભગવાન મહાદયાળુ છે. સત્સંગી જીવનમાં પણ આ એક વિધાન મૂક્યું છે, કલ્પતરુ ગ્રંથમાં પણ છે કે કદાચ પૂનમને દિવસે તમે ન આવી શકો તો એકાદશીથી બીજ આ 7 દિવસમાં કોઈ પણ સમયે તમે આવીને વડતાલમાં દર્શન કરો અને હૈયામાં હરિકૃષ્ણ મહારાજ અને દેવોની મૂર્તિને ધરો અને શાંત ચિત્તે તમારી જે મનોકામના હોય એ રીતે અનુષ્ઠાન કરો તો પૂનમ જેટલું જ ફળ થાય ને થાય એવા પુરુષોત્તમ નારાયણના આશીર્વાદ છે. માટે આ મહારાજના આશીર્વાદને આપણે હૈયામાં ધારી પૂનમને ભરી અને આપણા જન્મને સફળ કરીએ. કદાચ વડતાલ દૂર પડતું હોય અને ન આવી શકાય એવું હોય તો મારું તો એવું માનવું છે કે તમારું નજીકનું કોઈ પણ તીર્થધામ હોય, ગઢપુર ધામ હોય, જુનાગઢ ધામ હોય, ભુજ ધામ હોય, મૂળી ધામ હોય, અમદાવાદ ધામ હોય, જેતલપુર ધામ હોય, અથવા તો અહીં ન આવી શકો તો સુરતમાં નારાયણ મુનિ દેવના દર્શન કરજો. મુંબઈમાં હોય તો ત્યાં પૂનમના દિવસે તો ત્યાં ભુલેશ્વરમાં આપણું પ્રસાદીભૂત મંદિર છે, વડોદરામાં પણ વાડીમાં પ્રસાદીભૂત મંદિર છે, ત્યાં જઈને દર્શન કરશો તો પણ ભગવાન ફૂલ નહીં તો ફૂલની પાંખડી ઘણું મોટું ફળ આપશે ને આપશે. પરંતુ પૂનમના દિવસે તો અવશ્ય વડતાલ એ સૌથી શ્રેષ્ઠ છે. ન આવી શકાય તો પણ નજીકના કોઈ પણ સારા તીર્થ હોય, મોટા મંદિરો હોય, ત્યાં જઈ 11 દંડવટ કરજો, 11 પ્રદક્ષિણા કરજો અને પરમાત્માના દર્શન કરીને મૂર્તિ હૈયામાં ધરજો. ભગવાન તમારા તમામ દુઃખને નષ્ટ કરશે, તમામ કષ્ટથી મુક્તિ આપશે અને સુખ શાંતિ અને આનંદથી તમારા આત્માને ભરી દેશે. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.